પ્લસ ક્લાસીસના ઇંગ્લિશ ગ્રામર સેક્શનમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો આજે શીખીશું પાસ્ટ પરફેક્ટ ટેન્સ। પાસ્ટ પરફેક્ટ ટેન્સ એટલે પૂર્ણ ભૂતકાળ। સૌથી પહેલા આપણે એના વિશે સમજીએ કે પૂર્ણ ભૂતકાળની અંદર શું આવે એનો ઉપયોગ કઈ જગ્યાએ થાય। તો આની અંદર એવું છે કે કર્તાએ દર્શાવેલ કાર્ય જે છે એને ભૂતકાળમાં લાંબા સમય પહેલા પૂરું કરી લીધેલું છે। હવે ભૂતકાળમાં લાંબો સમય એના માટેનો એક વર્ડ છે જેને કહેવામાં આવે રિમોટ પાસ્ટ, બરાબર। નજીકના ભૂતકાળની અંદર થયેલી કાર્ય જે છે એ બધાને આપણે સાદા ભૂતકાળમાં સિમ્પલ પાસ્ટ ટેન્સમાં લીધું, પણ દૂરના ભૂતકાળમાં થયેલી ક્રિયાઓ જે છે જે ઘણા સમય પહેલા પૂરી કરેલી છે એ જે છે એ પાસ્ટ પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ ભૂતકાળમાં આવશે। સૌથી પહેલા આપણે એના પોઝિટિવ સેન્ટેન્સીસ જોઈશું, પછી નેગેટિવ, પછી ક્વેશ્ચન અને નેગેટિવ ક્વેશ્ચનનું કોમ્બિનેશન જોશું અને આની આખી પેટર્ન છે એને સમજીશું। મિત્રો સૌથી પહેલા આપણે એ સમજી લઈએ કે એની પેટર્ન કેવી રીતે હોય, વાક્ય રચના કેવી રીતની હોય। તો આની અંદર સૌથી પહેલા આવે છે સબ્જેક્ટ। સબ્જેક્ટ એટલે કે કર્તા। કોઈ પણ સબ્જેક્ટ હોય, જો અહીંયા આપેલું છે કોઈ પણ સબ્જેક્ટ હોય, I, we, you, they, he, she, it, કોઈ પણ સબ્જેક્ટ હોય એની સાથે હેડ લગાવવાનું છે, બરાબર। સો ઇટ્સ વેરી ઈઝી ટુ અન્ડરસ્ટેન્ડ। આપણે બીજું કઈ યાદ રાખવાનું નથી, કોઈ પણ સબ્જેક્ટ એની સાથે હેડ લાગશે। હેડ પછી V3 આવશે જેને પાસ્ટ પાર્ટિસિપલ કહેવામાં આવે છે। જેવી રીતે ગો હોય તેનું ગોન થઈ જશે, સિંગ હોય તેનું સંગ થઈ જશે, ટેક નું ટેકન થઈ જશે, આવી રીતે। તો અહીંયા V3 છે જેને ક્રિયાપદનું ત્રીજું રૂપ કહેવામાં આવે છે। પછી ઓબ્જેક્ટ એટલે કે કર્મ આવશે અને પછી અધર વર્ડ્સ એટલે કે અન્ય શબ્દો વાક્યને પૂર્ણ કરવા માટે જે જરૂરી છે એનો આપણે ઉપયોગ કરીશું। મિત્રો માય સેલ્ફ તપન સર ફ્રોમ આસ્થા પ્લસ ક્લાસીસ રાજકોટ, અમારી જે આખી સિરીઝ જે છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સથી ચાલુ કરીને આગળ વધીએ છીએ। ગ્રામરમાં ઘણું બધું આપણે શીખવાડી દીધેલું છે, હજી પણ નવા વિડીયો બનતા જ રહેશે વધુ ને વધુ સારી રીતે ગ્રામર શીખવાડવા માટે। તો પ્લીઝ આ વિડીયોને પૂરું ધ્યાનથી તમારે એન્ડ સુધી જોવાનું છે। સારું લાગે તમે તો તમારા ફ્રેન્ડ સર્કલમાં એને શેર કરી શકો, તમારી કોમેન્ટ્સ છે તમને અમને જણાવી શકો અને વધુ સારું આપણે કામ કરી શકીએ એટલા માટે વધુ ને વધુ મિત્રોને એની સાથે જોડી શકો છો। જે લોકોએ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી એને સબસ્ક્રાઇબ કરી નાખે, બરોબર। તો હવે સ્ટાર્ટ કરીએ જે છે પોઝિટિવ સેન્ટેન્સીસ કઈ રીતે બનશે એને, બરાબર, એને આપણે સ્ટાર્ટ કરીએ છીએ। ફ્રેન્ડ્સ અહીંયા આપણે સૌથી ફર્સ્ટ સેન્ટેન્સ લીધેલું છે સબ્જેક્ટ તરીકે I લીધેલું છે। I had little time to attend the exhibition। ભૂતકાળની અંદર તમારી પાસે બહુ જ ઓછો સમય હતો એવું તમારે કહેવાનું છે। I had little time, મારી પાસે બહુ જ ઓછો સમય હતો કે જેથી હું પ્રદર્શનની મુલાકાત લઈ શકું માટે મેં લીધી નથી, એવું અહીંયા કહેવા માંગે છે। એક્ઝિબિશન એટલે પ્રદર્શન। તો આ જે છે એ સબ્જેક્ટ છે એની સાથે હેડ જે છે, બરાબર। પછી કહેવાનું છે ખાસ કે મારી પાસે શું હતું કે શું ન હતું અને એ પેટર્ન માટે આનો યુઝ કરેલો છે। વાક્ય રચના તો એઝ ઇટ ઇઝ જ પકડી રાખવાની છે જે સિન્ટેક્સ છે એને, પણ ભારત પાસે ખૂબ સમૃદ્ધિ હતી। ઇન્ડિયા હેડ મચ પ્રોસ્પેરિટી। તો શું હતું એવું દર્શાવવા માટે આનો ઉપયોગ કરેલો છે પાસ્ટ પરફેક્ટ ટેન્સનો। તો અહીંયા સબ્જેક્ટ છે એની સાથે હેડ, મારી પાસે શું હતું, બહુ જ ઓછો સમય હતો જેથી હું પ્રદર્શનની મુલાકાત નથી લઈ શક્યો એવો કહેવાનો અહીંયા મતલબ થાય છે, બરાબર। પછી છે નેક્સ્ટમાં વી હેડ વિઝિટેડ ગોવા 2 years ago। 2 વર્ષ પહેલા અમે ગોવાની મુલાકાત લીધી હતી। તો અહીંયા જે છે એ સબ્જેક્ટ આવશે, સાથે હેડ આવશે, વર્બનું જે છે થર્ડ ફોર્મ જે છે પાસ્ટ પાર્ટિસિપલ, વિઝિટનું વિઝિટેડ, પછી ગોવા જે છે એને ઓબ્જેક્ટ કહેવાય, 2 years ago જે છે એ અધર વર્ડ્સ। સિન્ટેક્સને સમજી લ્યો, પેટર્નને સમજી લ્યો, વાક્ય રચના સમજી લ્યો એટલે વાક્ય જે છે એકદમ ઈઝી બની જાય। બસ આ ફોર્મેટમાં સેટ કરતું જવાનું છે। નવી નવી વેરાયટી જે છે આની સાથે શીખવાની છે, આગળ જતા આપણે જોઈએ છીએ। નેક્સ્ટમાં જોઈએ છે યુ હેડ ટ્રાઈડ હાર્ડ ટુ સોલ્વ ધ પ્રોબ્લેમ। તો અહીંયા યુ છે, યુ એટલે સબ્જેક્ટ એની સાથે હેડ, ટ્રાય આપણે એમ કહીએ કે મને પ્રયત્ન કરવા દો, બરાબર। તો ટ્રાય નું ટ્રાઈડ,
તો અહીંયા એવું કહેવા માંગે છે કે તે સમસ્યાને ઉકેલવા માટે તમે ખૂબ જ પ્રયત્ન કર્યો હતો. બરાબર, ટ્રાઈડ હાર્ડ નો મતલબ ખૂબ જ પ્રયત્ન કરવો. તો આ જે છે એ V3 છે, ટ્રાઈનું ટ્રાઈડર છે. બરાબર, તો હવે આ જે વસ્તુ જે છે એની અંદર ખાસ એક જ વસ્તુ યાદ રાખવાની છે. આપણે આપણી પેટર્નને ફોલો કરીએ છીએ એટલે વાક્ય બનતા જ જાય છે. મિત્રો ફરીથી કહી દઉં, પાસ્ટ પરફેક્ટ ટેન્સ પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ ભૂતકાળમાં લાંબા સમય પહેલા કર્તાએ દર્શાવેલ કાર્ય કર્યું હતું એના માટે એનો ઉપયોગ થાય છે, અથવા ભૂતકાળમાં આપણી પાસે શું હતું કે શું ન હતું એ દર્શાવવા માટે પૂર્ણ ભૂતકાળ એટલે પાસ્ટ પરફેક્ટ ટેન્સનો યુઝ થાય છે. બરાબર, હવે મિત્રો આવીએ છીએ એક પેટર્ન ઉપર જેમાં આપણે બિફોર, વેન અને આફ્ટર નો યુઝ જે છે આમાં કરવાનો છે. સૌથી પહેલા શાંતિથી એને સમજી લઈએ. હવે જે આપણે શીખવા જઈ રહ્યા છે બિફોર, વેન અને આફ્ટર માં, એમાં કોમ્બિનેશન છે, ટુ ટેન્સ નું કોમ્બિનેશન છે. હવે ટુ ટેન્સીસ નું કોમ્બિનેશન આપણે એવી રીતે કરેલું છે કે જેનાથી એક સરસ મજાની પેટર્ન તૈયાર થાય. તો અહીંયા જે કોમ્બિનેશન જે છે એ સિમ્પલ પાસ્ટ ટેન્સ અને પાસ્ટ પરફેક્ટ ટેન્સ નું કોમ્બિનેશન છે. જો આની અંદર વેન હોય કે બિફોર હોય એમાં સૌથી પહેલા સિમ્પલ પાસ્ટ ટેન્સ આવશે અને પછી પાછળનું જે સેન્ટેન્સ હશે એ પાસ્ટ પરફેક્ટ ટેન્સ નું આવશે. વાક્ય સમજીએ. બિફોર યુ કેમ, તમે આવ્યા તે પહેલા. આ જે છે સાદો ભૂતકાળ છે, સિમ્પલ પાસ્ટ ટેન્સ. બરાબર, તો એમાં કર્તાની સાથે V2 આવશે, સબ્જેક્ટ સાથે V2 છે. બિફોર યુ કેમ અમન હેડ ઇન્ફોર્મ્ડ મી, તમે આવ્યા તે પહેલા અમને મને જાણ કરી દીધી હતી. આ કાર્ય થયું એ પહેલા આ કાર્ય પૂર્ણ થઈ ગયું હતું. આ પહેલા પૂર્ણ થયું છે અને પછી આ કાર્ય બનેલું છે એટલે આ પૂર્ણ ભૂતકાળ જે છે, સબ્જેક્ટ અહીંયા આવશે, પછી એની સાથે હેડ આવશે, પછી V3 છે અને પછી મી છે, અહીંયા ઓબ્જેક્ટ છે. તો બિફોર અને વેન માં પેટર્ન કેવી આવશે? બિફોર અને વેન પછી આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ લેવાનું છે અને પછી પાસ્ટ પરફેક્ટ ટેન્સ આવશે. જો વેન માં પણ એવું છે, વેન આઈ ફોન્ડ હર, જ્યારે મેં તેણીને ફોન કર્યો. હવે તે પહેલા શું બની ગયું? બરાબર, she had taken the decision, તે પહેલા તેણીએ નિર્ણય લઈ લીધો હતો. મેં ફોન કર્યો તે પહેલા નિર્ણય લેવાની ક્રિયા થઈ ચૂકી હતી. તો આ જે છે એને કહેવામાં આવે છે પાસ્ટ પરફેક્ટ ટેન્સ. સી જે છે એ આપણું સબ્જેક્ટ છે, પછી અહીંયા હેડ આવશે, ટેક નું ટેકન થઈ ગયું છે જેને V3 કહેવાય, પાસ્ટ પાર્ટિસિપલ. ધ ડિસિઝન છે એને ઓબ્જેક્ટ કહેવાય, જેને કર્મ કહેવાય. તો ફરીથી કહી દઉં છું, બિફોર અને વેન માં ખાસ ધ્યાન રાખવાનું છે. બિફોર અને વેન પછી સિમ્પલ પાસ્ટ ટેન્સ અને પછી પાસ્ટ પરફેક્ટ ટેન્સ આવશે. એનો મતલબ એમ કે આ કાર્ય થયું તે પહેલા આ કાર્ય થઈ ચૂક્યું હતું. પણ આ જ પેટર્ન જે છે એને આફ્ટર માં લઈ જઈએ તો આફ્ટર ની અંદર પાસ્ટ પરફેક્ટ ટેન્સ આગળ આવી જશે અને સિમ્પલ પાસ્ટ ટેન્સ પાછળ આવી જશે. કેવી રીતે એ આપણે જોઈએ. જો આફ્ટર ધ ટીચર હેડ ફિનિશ્ડ ધ લેક્ચર, એનો મતલબ એમ કે શિક્ષક કે શિક્ષિકાએ લેક્ચર પૂરો કરી લીધો હતો. પછી શું બન્યું? વી લેફ્ટ ધ ક્લાસરૂમ, પછી અમે વર્ગખંડ છે છોડી ગયા. વી લેફ્ટ ધ ક્લાસરૂમ જે છે આ સિમ્પલ પાસ્ટ ટેન્સ છે અને આ જે છે એ પાસ્ટ પરફેક્ટ ટેન્સ છે. ધ ટીચર જે છે એ સબ્જેક્ટ છે, હેડ અહીંયા આવશે, એની સાથે V3 ફિનિશ નું ફિનિશ્ડ કરી દીધું છે અને ઓબ્જેક્ટ. બરાબર, તો આફ્ટર ની અંદર શું આવશે? પાસ્ટ પરફેક્ટ ટેન્સ આગળ અને સિમ્પલ પાસ્ટ ટેન્સ પાછળ થઈ જશે. એક વધુ આપણે સેન્ટેન્સ જોઈએ, વધુ ખ્યાલ આવી જાય. જો આફ્ટર ધે હેડ બુકડ ટિકિટ્સ, તેઓએ ટિકિટ બુક કરાવી લીધી. પછી એને શું કર્યું? ધે ઇન્સિસ્ટેડ મી, તેને મને આગ્રહ કર્યો કે હવે તમે અમારી સાથે આવો. સૌથી પહેલા કામ શું થયું છે? તેમને ટિકિટ બુક કરાવી લીધી. પછી શું કરે છે? તેઓ આગ્રહ કરી રહ્યા છે મને. તો આ સાદો ભૂતકાળ જે છે સિમ્પલ પાસ્ટ ટેન્સ અને એની આગળ આફ્ટર ની સાથે પાસ્ટ પરફેક્ટ ટેન્સ નું કોમ્બિનેશન. મિત્રો હવે પછીનું જે સેન્ટેન્સ છે એમાં પણ ધ્યાન આપજો. ઇટ હેડ બીન વેરી લેટ ફોર અસ, અમારા માટે તે બહુ મોડું થઈ ગયું હતું. ઘણી વખત આપણે કેવું પડે, જો બનવું, થવું અને હોવું, બી વોઝ બીન. સૌથી પહેલા V1 માં બી આવે, પછી પાસ્ટમાં વોઝ થઈ જશે અને પછી બીન થઈ જશે. તો અહીંયા V3 છે, બીન પોતે જ V3 છે. બરાબર, જેને પાસ્ટ પાર્ટિસિપલ કહેવાય અહીંયા. તો અહીંયા ઇટ છે, એની સાથે હેડ, પછી બીન અને પછી વેરી લેટ ફોર અસ. એ કહેવા માંગે છે કે અમારા માટે તે બહુ જ મોડું થઈ ગયું હતું. હવે આ જ પેટર્ન છે એને માની લો કે આપણે નેગેટિવમાં કન્વર્ટ કરવી છે. પોઝિટિવ સેન્ટેન્સીસને નેગેટિવમાં કન્વર્ટ કરવાના ઇટ્સ વેરી ઈઝી ટુ કન્વર્ટ. હાઉ આપણે કેવી રીતે કરીશું?
જો અહીંયા સૌથી પહેલા આપણે નેગેટિવ રાઈટ કરી દઉં. આ નેગેટિવ રાઈટ કરી દીધા પછી ખાલી અહીંયા નોટ એડ કરવાનું છે. બાકીની જે સેન્ટેન્સ જે છે એની પેટર્ન એઝ ઇટ ઇઝ જ રહેશે. ખાલી અહીંયા હેડ નોટ આવી જશે. ધેટ મીન્સ તમે અહીંયા નોટ લગાવી શકો. બરાબર. આપણે લિટલ ને કાઢી જ નાખીએ, અહીંયાથી લિટલ ને કાઢી નાખો. પછી વી હેડ ની સાથે નોટ લગાવી દો, યુ હેડ ની સાથે નોટ લગાવી દો. આ બધાની સાથે હેડ નોટ અને હેડ નોટ નું કોમ્બિનેશન બનાવી દો. એટલે આ જે છે હવે નેગેટિવ માં કન્વર્ટ થઈ ગયું. નેગેટિવ ની પેટર્ન ની અંદર સબ્જેક્ટ સાથે હેડ નોટ, પછી V3 ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સ એઝ ઇટ ઇઝ જ રહેશે. ખાલી એક જ જગ્યા ચેન્જીસ થાય છે, એ છે હેડ નોટ. બરાબર. પાછળ નોટ લાગે છે. હવે જો આ જ સેન્ટેન્સ જે છે એને આપણે કન્વર્ટ કરી દીધું છે. I had no time to attend the exhibition. મારી પાસે પ્રદર્શનની મુલાકાત લેવાનો સમય ન હતો. આ નોટ કરતા અહીંયા નો ઈઝી લાગશે. I had no time to attend the exhibition. બરાબર. નેક્સ્ટ માં જોઈએ, we had not visited Goa 2 years ago. 2 વર્ષ પહેલા અમે ગોવાની મુલાકાત લીધી ન હતી. તો અહીંયા હેડ નોટ આવી ગયું. નેગેટિવ માં આપણે કન્વર્ટ કરી દીધું છે. નેક્સ્ટ જે છે, you had not tried hard to solve the problem. તે સમસ્યાને ઉકેલવા માટે તમે સખત મહેનત કરી ન હતી, ખૂબ પ્રયત્ન કર્યો ન હતો. તો આની અંદર પણ સબ્જેક્ટની સાથે હેડ નોટ અને પછી V3 આ પેટર્ન છે. ઇટ્સ વેરી ઈઝી ટુ અન્ડરસ્ટેન્ડ. તો મિત્રો સૌથી પહેલા જે ઇમ્પોર્ટન્ટ થિંગ જે છે એની વાક્ય રચના, એની સિન્ટેક્સ, આને પૂરી સમજી લો અને એ પેટર્નથી તમારે સેટ કરવાનું છે. બીજું જે ખાસ વસ્તુ આપણે એની સાથે શીખેલા છે, બિફોર, વેન અને આફ્ટરનો યુઝ. બિફોર અને વેન પછી સિમ્પલ પાસ્ટ ટેન્સ અને પછી પાસ્ટ પરફેક્ટ ટેન્સ. બરાબર. આફ્ટર પછી પાસ્ટ પરફેક્ટ ટેન્સ પછી સિમ્પલ પાસ્ટ ટેન્સ. આ એક સરસ મજાની પેટર્ન છે, એ તમારે સમજી લેવાની છે અને બધાના સેન્ટેન્સીસ ફોર્મ કરવાના છે તમારે. હવે આના પછી જે આપણે સમજવાનું છે ક્વેશ્ચન અને એનું જે છે એ નેગેટિવ ક્વેશ્ચન સાથેનું કોમ્બિનેશન. તો એની પેટર્ન કઈ રીતે છે એ આપણે હવે સમજીએ છીએ. તો ચાલો તૈયાર થઈ જાઓ એના માટે પણ. ફ્રેન્ડ્સ, હવે આપણે ક્વેશ્ચન જે છે જેને આપણે ઇન્ટ્રોગેટિવ કહીએ છીએ એવા સેન્ટેન્સની વાક્ય રચના કેવી હોય, એની સિન્ટેક્સ કેવી હોય આપણે સમજીએ છીએ. સૌથી પહેલા હેડ જે છે સબ્જેક્ટની આગળ મૂકવું પડશે. આમાં સૌથી પહેલા હેડ, એના પછી સબ્જેક્ટ એટલે કે કર્તા, પછી V3 પાસ્ટ પાર્ટિસિપલ, પછી ઓબ્જેક્ટ એટલે કર્મ, અધર વર્ડ્સ અને પછી ક્વેશ્ચન માર્ક લખવાનું ખાસ ભૂલાય નહીં. ક્વેશ્ચન માર્ક કમ્પલસરી રાઈટ કરવું જ પડે. અને હેડમાં એજ કેપિટલ, ઘણા લોકોને હેબિટ હોય છે એ સ્મોલમાં લખે, એવી રીતે નહીં, આ કેપિટલ જ આવવું જોઈએ. હવે આ ક્વેશ્ચનની પેટર્ન જે છે એને સમજી લીધા પછી એના સેન્ટેન્સીસને શાંતિથી સમજીએ. મેં મેજોરિટી એ જ સેન્ટેન્સ જે છે એને પોઝિટિવ, પછી એને જ નેગેટિવ અને એને જ પછી ક્વેશ્ચનમાં કન્વર્ટ કરવાની ટ્રાય કરી છે, જેથી તમને બહુ ઇઝીલી સમજાઈ જાય. બરોબર છે. તો જો છે, હેડ આઈ ટાઈમ ટુ એટેન્ડ ધ એક્ઝિબિશન. તો આનો મતલબ એમ છે કે શું મારી પાસે સમય હતો કે હું પ્રદર્શનમાં હાજરી આપી શકું. તો અહીંયા હેડ થી શરૂ થયું છે, પછી આઈ આવે અને પછી શું હતું કે શું ન હતું એની માટેની વાત છે. તો આપણે કહી શકીએ કે શું મારી પાસે સમય હતો કે હું ત્યાં જઈ શકું, એટલા માટે હું નથી ગયો, એવો મતલબ આનો થાય છે. હવે જો નેગેટિવ અને ક્વેશ્ચન કોમ્બિનેશન છે, hadn't we visited Goa 2 years ago. જો નેગેટિવ અને ક્વેશ્ચન, બરાબર, શું અમે 2 વર્ષ પહેલા ગોવાની મુલાકાત નહોતી લીધી. આ એવું છે નેગેટિવ અને ક્વેશ્ચન નું કોમ્બિનેશન. બરાબર. તો અહીંયા hadn't આગળ આવી જશે, હેડ ની સાથે નોટ એની સાથે જ લગાવવું પડે. પછી તમારે સબ્જેક્ટ આવે, પછી V3 આવશે, પછી ગોવા અને 2 years ago. આ ગોવા જે છે આપણું ઓબ્જેક્ટ છે. બહુ ઈઝી છે, કાંઈ છે નહીં. હવે જો આ પેટર્ન છે વાય વાળી, જ્યારે પણ WH અને હાવ આવતું હોય તેને સૌથી આગળ જ મૂકી દેવાનું. WH માં વાય, વોટ, વેન, વેર એ બધા આવી જાય, which, અને હાવ જે છે એને આગળ અને પછી આખું સેન્ટેન્સ જે છે એને ફોર્મ કરવાનું છે. તો અહીંયા છે why hadn't you tried hard to solve the problem. why એટલે શા માટે, શા માટે તે સમસ્યાને ઉકેલવા માટે તમે સખત મહેનત નહોતી કરી. નેગેટિવ અને ક્વેશ્ચન જે છે એનું અહીંયા કોમ્બિનેશન છે. આગળ જે છે WH એટલે કે why ને આગળ રાખી દીધેલું છે. આ પેટર્ન જ સૌથી ઇમ્પોર્ટન્ટ છે, જેને તમે સમજી જાઓ તો નંબર ઓફ સેન્ટેન્સીસ તમે ફોર્મ કરી શકો.
બરાબર. હા, એક છે તમારી પાસે વર્ગ જે છે એ લોટ્સ ઓફ તૈયાર હોવા જોઈએ ડિફરન્ટ ટાઈપના, અને એના ફોર્મેટ છે V1 V2 અને V3 એ પણ તમારી પાસે તૈયાર હોવા જોઈએ, તો તમે ઘણા બધા સેન્ટેન્સીસ ફોર્મ કરી શકો. હવે આગળ છે બિફોર યુ કેમ. જો એ જ વસ્તુને મેં કન્વર્ટ કરેલી છે. તમે આવ્યા તે પહેલા અમન અમન ઇન્ફોર્મ્ડ મી. શું અમને મને જાણ કરી દીધી હતી? આ જે છે એ સિમ્પલ પાસ્ટ ટેન્સ અને જે છે એની પાછળ પાસ્ટ પરફેક્ટ ટેન્સ પાછળ ક્વેશ્ચન માર્ક છે. શું અમને મને જાણ કરી દીધી હતી? તો આ અહીંયા હેડ આવશે, પછી અમન જે છે એ સબ્જેક્ટ થશે, આ ઇન્ફોર્મ્ડ એટલે V3 થશે, અને મી જે છે એ ઓબ્જેક્ટ છે. હવે આગળ જોઈએ છે when I phoned her. જ્યારે મેં તેણીને ફોન કર્યો તે પહેલા શું થયું? had she taken the decision? શું તેણીએ નિર્ણય લઈ લીધો હતો? બરાબર. તો આની પણ એ જ પેટર્ન છે. પાસ્ટ પરફેક્ટ ટેન્સ ની હેડ છે સૌથી પહેલા, પછી સબ્જેક્ટ સી છે, પછી ટેકન, ટેકનું ટેકન કરી દીધું V3, અને પછી ધ ડિસિઝન છે એને ઓબ્જેક્ટ કહેવાય. પાછળ ક્વેશ્ચન માર્ક લખવાનું ભૂલાય નહીં, બધાની અંદર એ ખાસ ધ્યાન રાખજો. હવે આફ્ટર ની અંદર જઈએ છે. આફ્ટર ધ ટીચર હેડ ફિનિશ ધ લેક્ચર. શિક્ષિકાએ કે શિક્ષકે લેક્ચર એનો પૂરો કરી દીધો હતો. પછી જો આમાં ક્વેશ્ચન છે, સિમ્પલ પાસ્ટ ટેન્સ ને ક્વેશ્ચન માં કન્વર્ટ કરવું હોય તો ડીડ આવે. ડીડ વી લીવ ધ ક્લાસરૂમ. શું અમે વર્ગખંડ છોડી ગયા? આ જે છે એ પાસ્ટ પરફેક્ટ ટેન્સ અને આ સિમ્પલ પાસ્ટ ટેન્સ નું કોમ્બિનેશન મેં રાખેલું છે. એક વધુ સેન્ટેન્સ જોઈ લઈએ છે. આફ્ટર ધે હેડ બુક ધ ટિકિટ્સ. તેઓએ ટિકિટ બુક કરાવી લીધી હતી પછી. ડીડ ધે ઇન્સિસ્ટ મી. શું તેઓએ મને આગ્રહ કર્યો હતો? જો આ પેટર્ન જે છે એને તમારે સમજવાની છે અને કઈ રીતે એને ફોર્મેટ સેટ થાય. આફ્ટર ની સાથે આપણે પાસ્ટ પરફેક્ટ ટેન્સ અને પછી સિમ્પલ પાસ્ટ ટેન્સ લઈએ છીએ. બિફોર અને વેન ની અંદર સૌથી પહેલા સિમ્પલ પાસ્ટ ટેન્સ આગળ આવે છે અને પછી પાસ્ટ પરફેક્ટ ટેન્સ લઈએ છીએ. બરાબર. હવે સૌથી લાસ્ટ ની અંદર જોઈએ છે આપણે hadn't it been very late for us. જો નેગેટિવ ક્વેશ્ચન છે hadn't it been, શું તે અમારા માટે બહુ મોડું થઈ ગયું ન હતું? બરાબર. નેગેટિવ ક્વેશ્ચન નું કોમ્બિનેશન પાછળ આ ક્વેશ્ચન માં. તો મિત્રો ગ્રામરની અમારી સિરીઝમાં એક પછી એક તમને મળતા જ રહેશે વિડિયોઝ એના, અને તમારું ગ્રામરનું નોલેજ વધતું જ જશે. ખાસ એક જ વસ્તુ ધ્યાન રાખવાનું છે કે તમારે એની પ્રેક્ટિસ કરવાની છે તમારી રીતે નવા સેન્ટેન્સીસ ફોર્મ કરીને. બરાબર છે. આ વિડિયો તમને કેવો લાગેલો છે તમારી કોમેન્ટથી મને ઝડપથી જણાવો, અને તમારા મિત્રોમાં ઝડપથી આને શેર કરી દો. જલ્દી મળતા રહીશું નવા વિડિયો સાથે, અને તમારી પ્રેક્ટિસ જે છે એ ચાલુ રહેવી જોઈએ. ઓકે, ઓલ ધી બેસ્ટ. જલ્દી મળીએ છીએ. બાય.